જય હિન્દ મિત્રો, નમસ્કાર તમામ ઉમેદવારો માટે મિત્રો આજે મહત્વના સમાચાર આવી ગયા છે। ટેટ 1 ઉમેદવારોના માર્ક્સ વધારવા માટે મિત્રો હવે તમારે આટલું કરવું પડશે। મિત્રો આજે રિવિઝન આન્સર કી જાહેર કરવા થઈને ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે। ઉમેદવારો આંદોલનના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે, પરંતુ કાયદાકીય રીતે પ્રોસેસ શું હોઈ શકે છે, ફાઇનલ કીમાં સુધારો મિત્રો થઈ શકે નહીં એ મિત્રો આપણે એકવાર જાણવું પડે, પછી તમારે ગાંધીનગર જવું તો એ પણ એક મોટું ડિસિઝન હોઈ શકે છે। મિત્રો ટેટ 1 ઉમેદવારો માટે મિત્રો આટલું કરવાનું ભૂલશો નહીં। તમે ટેટ 1ના ઉમેદવારો છો તો મિત્રો 80 માર્ક્સમાંથી તમારો 82 પણ થઈ શકે છે। તો આ માહિતી મિત્રો ટેટ 1 ઉમેદવારો માટે ખાસ રહેવાની છે। વિડીયો અંત સુધી નિહાળશો। છેલ્લે તમને એ પણ કહેવાનું છું કે શું કરવાથી તમારી રિવિઝન આન્સર કી જાહેર થઈ શકે છે। તમારા મિત્રો પ્રયત્ન શું હોઈ શકે છે, તમે ગાંધીનગર નહીં જઈ શકતા તો તમે ઘર બેઠા શું પ્રોસેસ કરી શકો છો। જે કહેવત છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એવી રીતે મિત્રો તમે પણ ઘરે બેઠા તમારા હક માટે લડી શકો છો। તો આ વિડીયો મિત્રો તમામ ઉમેદવારો માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો અને ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરશો। અપડેટ શું મળ્યા છે રિવિઝન આન્સર કી મુદ્દે, મહત્વની જાહેરાત શું છે એના પહેલાં આપણે ચર્ચા કરીએ કે મિત્રો આન્સર કીમાં સુધારો બદલાવાની પ્રક્રિયા કેવી રીતે હોય છે એના ઉપર થોડી પહેલી નજર નાખી દઈએ, પછી છેલ્લે તમને વિગતવાર માહિતી આપી દઉં। તો મિત્રો હમણાં એક વિડીયો મૂકેલો છે, શિક્ષણ વિભાગે એક ટ્વીટ જાહેર કરી છે, દીપક રંજાણીએ ટ્વીટ જાહેર કરી છે, તો ખાસ વિડીયો જોજો કેમ કે ટેટ 1 ઉમેદવારો માટે ખુશખબરી આવી ગઈ છે। તો અપડેટ શું મળ્યા છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। મિત્રો છેલ્લે તમને એ પણ જણાવવાનું છું કે તમારે શું કરવાનું છે। આ પ્રોસેસ કરશો તો જ મિત્રો તમારા માર્ક્સમાં ઇન્ક્રીમેન્ટ આવી શકે છે। અને મિત્રો એક ગુણ હું પહેલાંથી જ તમને કહું છું, જ્યારે ત્યારે હું વિડીયો બનાવું છું ત્યારે જ કહું છું કે એક ગુણ એ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। તો મિત્રો તમારે એ ખાસ મિત્રો જોવાનું છે ફાઇનલ કીમાં સુધારો થઈ શકે કે નહીં થાય। મિત્રો એના ઉપર થોડી ચર્ચા કરીએ તો કે ફાઇનલ આન્સર કીમાં સુધારો થઈ શકે કે ના થાય। હવે મિત્રો લાંબા સમયની રાહ બાદ આપણને જે ફાઇનલ આન્સર કી જોવા મળી છે એ ફાઇનલ આન્સર કીમાં શું સુધારો જોવા મળી શકે છે। તો ફાઇનલ આન્સર કીમાં સુધારો એ છે કે જે ગુણ ગ્રેસિંગ માર્ક્સનું ઇન્ક્રીમેન્ટ જોવા મળી રહ્યું છે, સાથે સાથે અમુક એવા પ્રશ્નો છે જે હજી સુધી મિત્રો એનું ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું નથી, એનો સુધારો જોવા મળ્યો નથી। તો એના માટેથી મિત્રો આપણને એકવાર રિવિઝન આન્સર કી આવે ત્યારબાદ આપણને ખબર પડે કે આપણા કયા પ્રશ્નોનું સાચું રીતે ન્યાય આપણને મળેલો છે। તો થોડી ચર્ચા કરીએ। તો ફાઇનલ આન્સર કી પછી સુધારો થઈ શકે કે નહીં, આવા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે ફાઇનલ આન્સર કી પછી કંઈ સુધારો થઈ શકે કે નહીં, કેમ કે ફાઇનલ આન્સર કી આવ્યા બાદ ઘણા એવા સોશિયલ મીડિયાના માધ્યમથી કહેતા હોય છે કે ફાઇનલ આન્સર કી આવ્યા બાદ એ ફાઇનલ હોય છે, એ પછી ફાઇનલ હોય છે, એમાં કંઈ સુધારો થાય નહીં। તો મિત્રો આજે એક નજર નાખી દઈએ, તમને સંપૂર્ણ માહિતી આપી દઉં કે સુધારો થઈ શકે કે નહીં, પછી તમારે શું કરવાનું છે એના ઉપર થોડી ડિસ્કસ કરીએ। તો ફાઇનલ આન્સર કી શું છે, એની સત્તાવાર સ્થિતિ શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। ફાઇનલ આન્સર કી આવી ગઈ છે તો ફાઇનલ આન્સર કી પછી મિત્રો પરિણામ આવે છે। તો ફાઇનલ આન્સર કીની વાત કરીએ તો કે ફાઇનલ આન્સર કી એ પ્રોવિઝનલ કી પરના વાંધા ચકાસ્યા પછી એક નિષ્ણાતો સમિતિ દ્વારા જાહેર થતી એક અંતિમ કી છે, જેમાં મિત્રો આપણને જે એક આન્સર કી ફાઇનલ પછી જે પહેલાં જોવા મળી હતી એ હતી મિત્રો જે આગળ મળી હતી એના પછી એ પ્રોવિઝનલ હતી। પ્રોવિઝનલ એ છે કે જેમાં તમે ચકાસણી કરી તમારામાં ભૂલ હોય તો એ ભૂલની પુષ્ટિ કરી અને એ નિષ્ણાતો સમિતિ તમે જાહેર કરી શકો છો, એક વાંધા કરી શકો છો। એના પછી મિત્રો એ ફાઇનલ આન્સર કી આવે છે। મિત્રો સુધારા માટેની શરતો શું છે, દુર્લભ અપવાદો છે, મિત્રો એ શરતો શું છે એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ। કેવી રીતે આપણે વિભાગ સાથે ચર્ચા કરી શકીએ છીએ, કેવી રીતે આપણે સુધારવા માટે એ અપ્રુવલ મેળવી શકીએ છીએ। મિત્રો આપણે વિભાગ પાસે જઈને એમ પણ નથી કહી શકતા કે તમે આ ફાઇનલ આન્સર કીને રિવિઝ કરી આપો। તો મિત્રો એનો પણ એક કાયદા કાનૂન હોય છે, એક નિયમ હોય છે। તો મોટી ટેકનિકલ મિત્રો જો ભૂલ હોય તો તમે એ આન્સર કીને રિવિઝન એટલે કે સુધારો કરાવી શકો છો। સ્પષ્ટ પુરાવા સાથે ગંભીર ભૂલ જોવા મળે તો પણ તમે આમાં ચેન્જીસ કરાવી શકો છો। કોર્ટ કે ઉચ્ચ અધિકારીઓના એક નિર્ણય હોય છે કે કંઈ નિર્ણય લે છે તો પણ તમે સુધારો કરી શકો છો। મિત્રો અત્યારે આપણા પાસે બે મુદ્દા છે, એક મોટી ટેકનિકલ ભૂલ જોવા મળી રહી છે અને સાથે સાથે સ્પષ્ટ પુરાવા આપ્યા બાદ પણ ગંભીર ભૂલો જોવા મળી રહી છે।
તો આના પછી મિત્રો છેલ્લે તમને એ પણ જણાવવાનું છું કે શું નવા તમે તમારા સાથે તમે ઘરે બેસીને શું પ્રોસેસ કરી શકો છો એના ઉપર પણ થોડી ચર્ચા કરીએ, કેમ કે ઘણા ઉમેદવારો મિત્રો આજે ગાંધીનગર પણ ગયેલા છે. હવે ચર્ચા કરીએ બદલાવાની પ્રક્રિયા કેવી રીતે હોય છે, તબક્કાવાર વિશ્લેષણ કેવી રીતે થાય છે, બદલવાની પ્રોસેસ કેવી રીતે હોય છે એના ઉપર એક નજર નાખીએ. તો વાત કરીએ મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે રજૂઆત હોય છે ઉમેદવારોનો સંસ્થા દ્વારા લેખિત કે કાયદેસરની એક અરજીઓ છે કરવામાં આવી છે, અને એ કાયદેસરની અરજી મિત્રો આજે ગાંધીનગરમાં કરવામાં આવેલી છે. બીજી ચર્ચા કરીએ કે મિત્રો સમીક્ષા કરવામાં આવે છે, વિષય નિષ્ણાતો દ્વારા કેસની ફરીથી સમીક્ષા કરવામાં આવે છે. જો કે તમે કઈ અરજી કાયદેસરની અરજી કરો છો, રિવિઝન આન્સર કી બાબતે કઈ સુધારા માટે અરજી કરો છો, તો ફરી એ ફેકલ્ટી એટલે કે નિષ્ણાતો દ્વારા કેસની ફરી સમીક્ષા કરવામાં આવે છે. ભૂલની સાબિતી જો જણાય છે તો સાબિત થાય તો આ સુધારાનો નિર્ણય છે વિભાગ લે છે. પગલાં એ છે કે જવાબ બદલાવવામાં આવે છે અથવા તો ગ્રેસ માર્ક્સ આપવામાં આવે છે. મિત્રો તમારા જો કંઈ પણ ભૂલ જોવા મળે તો આમાં આટલી જો ભૂલ સાબિત થાય તો જવાબ બદલાવવામાં આવે છે અથવા તો તમને એનું માર્ક્સ છે એ તમામ ઉમેદવારોને ગ્રેસિંગ આપવામાં આવે છે. મિત્રો આના પછીની ચર્ચા કરીએ તો કે મહત્વની એક સલાહ હું તમને આપું છું કે કોઈ પણ પ્રકારના અપવાદોથી દૂર રહેવું, ઓફિશિયલ વેબસાઇટની મદદથી જે પ્રોસેસ થતી હોય કરવી, કોઈ વોટ્સઅપ ગ્રુપ, કોઈ વોટ્સઅપ માહિતી, કોઈ એવા ફેક ન્યૂઝથી મિત્રો તમારે દૂર રહેવાનું છે, કેમ કે અત્યારે મિત્રો ઘણા એવા ફેક ન્યૂઝ પણ જોવા મળતા હોય છે. તો ખાસ મિત્રો જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે માહિતી આવે છે એના ઉપર ખાસ તમારે ધ્યાન આપવાનું છે, અને આપણે મિત્રો ઓફિશિયલ માહિતી પ્રમાણે જ આપણે વિડીયો લાવતા હોઈએ છીએ. મિત્રો તમારે કરવાનું એટલું છે કે તમે ટેટ 1 માટે અન્યાય તમારા જોડે થયેલો છે તો આ 3 રીતે રજૂઆત કરો. ટેટ 1 પરીક્ષાની ફાઇનલ આન્સર કીમાં કથિત અન્યાયો સામે અવાજ ઉઠાવવા માટે આ 3 સત્તાવાર અસરકારક પગલાં હોઈ શકે છે. કેમ કે મિત્રો હું જે ટાટને જે અપડેટ આપું છે એ છેલ્લા 5-1 વર્ષથી આપું છું. મને ખબર છે કે આના પછીની ભરતી જે 2024ની ભરતીમાં ઉમેદવારો સાથે અન્યાય થયો હતો અને ઉમેદવારો ગાંધીનગર ગયેલા હતા. એવા ઉમેદવારોને ગાંધીનગર ગયા હતા, એમાં હું પણ સામેલ થયો હતો. ત્યારે અમારી અટકાયત છે પોલીસે કરી હતી. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને ઉમેદવારોને ખસેડવામાં પણ આવ્યા હતા. તમે ભૂતકાળનું એ માહિતી મેળવી શકો છો, યુટ્યુબ પર પ્લેટફોર્મ ઉપર તમને જોવા મળી જશે. તો ખાસ તમે એ પણ ના કરી શકો, કેમ કે ગાંધીનગરમાં સૌથી વધારે પોલીસો અહીંયા જોવા મળતા હોય છે. તમે વિભાગ ઉપર કંઈ પણ પ્રોસેસ માટે જશો તો પણ તમારી અટકાયત જોવા મળશે. આપણે ઘરે બેઠા શું કરી શકો છો, હું તમને મિત્રો ડરાવવાની કોશિશ નથી કરી રહ્યો, પરંતુ તમે એક પ્રકારનું જો ગાંધીનગર જવા માંગતા હોય તો એ પણ એક તમારું રીતે તમે જઈ શકો છો. પરંતુ હું બીજી રીતે કહું છું કે લેખિત અરજી પોસ્ટ દ્વારા તમે અરજી વિભાગને મોકલી શકો છો. ઈમેલ દ્વારા, ડિજિટલ રજૂઆત દ્વારા તમે મેલ પણ કરી શકો છો, અને સોશિયલ મીડિયાની જાહેરાત અપીલો એટલે કે શિક્ષણ મંત્રી CMO દ્વારા ટેટ 1ની ન્યાય વિભાગને ટ્વીટ પણ તમે કરી શકો છો. ટ્વીટથી મિત્રો એ જોવા મળશે કે વધારે ટ્વીટો જશે તો તમને ચોક્કસ કંઈક નિર્ણય જોવા મળશે વિભાગ તરફથી. તો આથી અપડેટ આટલા તમારા લેખિત તમે અરજી કરી શકો છો, મેલ કરી શકો છો, અને સોશિયલ મીડિયામાં અપીલ કરી શકો છો, અને વધુમાં વધુ શેર વિડીયો કરશો તો પણ તમને ચોક્કસ માહિતી મળશે, કેમ કે ઘણા ઉમેદવારો જોડાશે તો શું નિર્ણય લેવાનો છે એ પણ તમને જોવા મળશે. બાકી મિત્રો પછી 8 કે 10 દિવસની અંદર ફાઇનલ રિઝલ્ટ આવ્યા પછી તમે કશું કરી શકશો નહીં. તો આથી અપડેટ નવી કે લેટેસ્ટ ન્યૂઝ મળતા તમને માહિતી આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત.